i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સિંગવડમાં પોલીસ સ્ટેશન મથકની નીચ બજાર સુધી આરસીસી રસ્તાની કામગીરી શરૂ। સિંગવડ નગરજનોમાં ખુશીની લહેર। ચોમાસામાં ઘૂંટણસમાં પાણી ભરાવાની સમસ્યામાંથી રહેશેની કાયમી મુક્તિ મળશે। દાહોદ જિલ્લાના સિંગવડ નગરમાં પોલીસ મથકથી નીકળેલ બજાર સુધીના અત્યંત વિસ્તાર રસ્તા પર નવીન આરસીસી રસ્તાના બાંધકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાઈ છે। વર્ષોથી તૂટી ગયેલા મુખ્ય રસ્તાનું નવીનીકરણ શરૂ થતાં સમગ્ર પંથકમાં ખુશી। રસ્તા નિર્માણની કામગીરી ઝડપી, ગુણવત્તાયુક્ત અને સુચારુ રીતે પૂર્ણ થાય તે હેતુથી વહીવટીતંત્ર દ્વારા સિંગવડ મુખ્ય બજારથી ભમરેજી તરફ જતા માર્ગ પર વાહનોની અવરજવર તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે। ખાસ કરી ચોમાસાની ઋતુમાં આ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી, દુકાનોમાં ઘૂસી જતા સ્થાનિક લોકોને મોટું આર્થિક નુકસાન અને પરેશાની વેઠવી પડતી હતી। હવે આ મજબૂત આરસીસી રસ્તાના નિર્માણથી નગરજનોને કાયમી મુશ્કેલીમાંથી મોટી રાહત મળશે તેવી આશા બંધાઈ છે। સાંસદ જસવંતસિંહ ભાભોરના અથાગ અને સક્રિય પ્રયાસોથી અને વહીવટીતંત્રની સિંગવડ ગ્રામ પંચાયત તલાટીકમ મંત્રી સંજય પટેલ પ્રયાસોથી આ રસ્તા મંજૂર થતાં હવે શ્રદ્ધાળુઓ તેમજ અન્ય નગરજનો માટે અવરજવર અત્યંત સરળ, સુવિધાજનક અને સુલભ બની જશે। નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશ ઝેની સરતા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।